નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સદીશો વિશે વાત કરવાની છે. અગાઉના લેક્ચરમાં સદીશ એટલે શું મેં તમને સમજાવ્યું છે. સદીશના ઘણા બધા પ્રકાર આવે. આપણે અહીંયા અમુક પ્રકાર છે એની થોડીક ચર્ચા કરશું. સૌથી પહેલો આપણો પ્રશ્ન છે, સમાન સદીશ સમજાવો. સમાન એટલે કે સરખા સદીશ. બરાબર, આપણે સમાન સદીશ છે એ સમજાવવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, સમાન એટલે કે આપણી ભાષામાં સરખા થાય. બરાબર, મેં અહીંયા સદીશ એ દોર્યો છે, જો આ, અને આ સદીશ બી દોર્યો છે. બરાબર, હવે આ સદીશ છે, આ સદીશ એ હું એવું કહું કે 30 સેન્ટીમીટર લંબાઈનો છે. આ સદીશ છે એ પણ 30 સેન્ટીમીટર લંબાઈનો છે. બરાબર, આ સદીશ છે, આ સદીશ એ હું એવું કહું કે 30 સેન્ટીમીટર લંબાઈનો છે. અને આ સદીશ બી છે એ પણ માનો કે 30 સેન્ટીમીટર લંબાઈનો છે. એટલે એના મૂલ્યો એક સમાન થયા. બંને સદીશના મૂલ્યો એક સમાન થયા. બીજું શું, તો કે બે સદીશની તમે દિશા જોશો, આમ દિશા તો એક સમાન દિશા છે. મૂલ્યો એક સમાન છે અને બંને સદીશની દિશા પણ એક સમાન છે. આવા સદીશ છે તો એને સમાંતર સદીશ કહેવામાં આવે. જો બે સદીશો, સદીશ એ અને સદીશ બી ના માન એટલે મૂલ્યો, કિંમત, માન એટલે મૂલ્ય અથવા તમે કિંમત કહો, સમાન હોય. બરાબર, આ એ 30 સેમી, આ એ 30 સેમી, જો મૂલ્ય સમાન હોય તો તેવા સદીશોને સમાન સદીશો કહે છે. બરાબર, મૂલ્યો સમાન હોય અને આપણી દિશા છે એ પણ સમાન હોય તો સદીશ એ અને સદીશ બીને સમાન સદીશ કહેવામાં આવે. હવે આપણે સમજાવવાનું કીધું છે. બરાબર, તો આ સદીશ એ છે, સદીશ એ, એનો આ પૂછ ભાગ કહેવાય, પૂછ, અને આ શીર્ષ કહેવાય, સદીશ એનો શીર્ષ. એવી રીતે આ સદીશ બી છે તો એનો આ પૂછ છે અને આ શીર્ષ છે. હવે આપણે સમજાવવાનું કીધું એટલે શું કહેવાનું, તો કે સદીશ બી છે, આપણો સદીશ બી, એનો જે આ પૂછ છે, પૂછ એટલે કે ક્યુ. બરાબર, આ સદીશ છે, આ સદીશ એને ઉપાડી અને આપણે આના ઉપર સંપાત કરવાનો, ગોઠવવાનો. એટલે કે સદીશ બી છે એના પૂછને સદીશ એના પૂછ ઉપર આપણે આમ ગોઠવવાનું. સદીશ બીના શીર્ષને એસને સદીશ એના શીર્ષ પી ઉપર ગોઠવવાનું. આ શીર્ષ છે એને આના ઉપર ગોઠવવાનું, આ પૂછ છે એને આપણે આના ઉપર ગોઠવવાનું. એટલે કે સદીશ બી છે, જે આ સદીશ બી આપણો, બરાબર, આ રીતે આ આપણો સદીશ એ છે, આ આપણો સદીશ બી છે. સદીશ બી છે એને આપણે સદીશ એ ઉપર આમ સંપાત કરવાનો, ગોઠવવાનો. બરાબર, તમે જોઈ શકો કે આ બંને સદીશ કેવા છે, સમાન સદીશ છે. આ રીતે તમારે એની સમજૂતી આપવી પડે. સદીશ બીના પૂછને સદીશ એના પૂછ ઉપર ગોઠવવાનું. એટલે કે આ ક્યુ છે, ક્યુ એને ઓ ઉપર ગોઠવવાનું. સદીશ બીના શીર્ષ એસને સદીશ એના શીર્ષ પી ઉપર ગોઠવવાનું. બરાબર, બે જો સરખા રહીએ, બે આમ એક સરખા ગોઠવાઈ જાય, આમ બે એક સરખા, તો આ સદીશ, આ આપણો સદીશ એ હતો, આ આપણો સદીશ એ હતો, આ આપણો સદીશ બી હતો, બે આમ એક સરખા ગોઠવાઈ જાય આમ, તો આ બે સમાન સદીશ કહેવાય. બરાબર, આ રીતે બે ગોઠવાઈ જાય. બરાબર, જો એની લંબાઈ સરખી છે, બે સદીશની લંબાઈ સરખી છે, દિશા પણ બેની સરખી છે, તો આને સમાન સદીશ કહેવામાં આવે. હવે આ જે આકૃતિ મેં દોરી છે, આકૃતિ, બરાબર, આ સદીશ આપણો એ ડેશ કીધો છે મેં, અને આ સદીશ બી ડેશ કીધો છે. તમે જોઈ શકો કે અહીંયા બે સદીશો છે એની દિશા એક સમાન નથી. બરાબર, એક સદીશની દિશા આમ છે, બીજા સદીશની દિશા આમ છે, જો આમ તમે જોઈ શકો. તો આ બે સદીશ છે, સદીશ એ ડેશ અને સદીશ બી ડેશ,
એ સમાન સદિશ નથી। બરાબર, તમે અહીંયા આવું કહી શકો સદિશ એ ડેશ બરાબર નથી સદિશ બી ડેશ। એનું મૂલ્ય કદાચ સમાન હશે, આ 30 સેન્ટીમીટર છે તો આ એ 30 સેન્ટીમીટર હશે, પણ દિશા તમે જોશો એક સદિશની દિશા આમ છે, બીજા સદિશની દિશા આમ છે। જો બેયની દિશા અલગ અલગ છે, તો આ સમાન સદિશ નથી। આ બે સમાન સદિશ છે, સદિશ એ બરાબર સદિશ બી। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજૂતી આપી શકો કે સદિશ બી ડેશ છે, સદિશ બી ડેશ એને આપણે સદિશ એ ડેશ ઉપર ગોઠવવાનું। જો આ સદિશ છે, આ સદિશ એને ઉપાડીને અહીં ગોઠવશો તો આમ ગોઠવાશે, જો આમ નહીં ગોઠવાય, આમ ગોઠવાશે, એટલે આ સમાન સદિશ નથી। એનાથી આપણે આગળ વધી નીચેના પદો વ્યાખ્યાયિત કરી તેના ઉદાહરણ આપો। બરાબર, તમને કેટલાક પદો આપ્યા છે, બરાબર, કદાચ ટેક્સ્ટ બુકમાં આ પદો નહીં હોય, પણ આનો તમારે ભવિષ્યમાં ઉપયોગ આવશે એટલે હું અત્યારે સમજાવું છું। સમાન સદિશ, બરાબર, હમણાં મેં તમને આ સમજાવ્યું એ સમાન સદિશ હમણાં મેં તમને સમજાવ્યું એ। બીજું વિરોધી સદિશ। જો વિરોધી, એક સદિશ આપણો આમ છે અને બીજો સદિશ એનાથી વિરુદ્ધ છે, જો તો આને વિરોધી સદિશ કહેવાય। જો બે સદિશોના માન એટલે કે લંબાઈ સમાન હોય પરંતુ તેઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેવા સદિશોને વિરોધી સદિશ કહે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે આ આપણો સદિશ એ છે એ આ દિશામાં છે, જો આ દિશામાં। સદિશ બી મેં જે દોર્યો છે એ મારા તરફ છે, આ દિશામાં। બરાબર, આની જે દિશા છે સદિશ એની જે દિશા એનાથી સદિશ બીની દિશા વિરોધી છે। જો મૂલ્ય સમાન હોય, આ રેખાખંડ હું એમ કહું, બરાબર, આ સદિશ છે એ 50 સેન્ટીમીટર લંબાઈનો છે, તો આ સદિશ પણ 50 સેન્ટીમીટર લંબાઈનો હશે। મૂલ્ય સમાન હશે પણ દિશા છે એ પરસ્પર વિરુદ્ધ હશે, તો આવા સદિશોને એકબીજાના વિરોધી સદિશ કહે છે। બરાબર સમજો, મૂલ્ય સમાન હશે પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે તો એને વિરોધી સદિશ કહેવામાં આવે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ મેં દોરી છે, બરાબર, એ વિરોધી સદિશનું ઉદાહરણ થયું। હાલો એનાથી આગળ સદિશનું માન, માન એટલે આપણી ભાષામાં મૂલ્ય, કિંમત, મૂલ્ય કયો અથવા કિંમત કયો। લંબાઈ અથવા તેનું મૂલ્ય કેવું હોય, તે સદિશની લંબાઈ અથવા તેનું મૂલ્ય, બરાબર, સદિશનું મૂલ્ય એટલે તે સદિશની લંબાઈ, સદિશનું મૂલ્ય એટલે અર્થ શું થશે, તે સદિશની લંબાઈ અથવા તેનું મૂલ્ય। બરાબર, જેવી રીતે કાલે અગાઉના લેક્ચરમાં મેં વાત કરી હતી કે બળ છે, બળ એ 5 ન્યૂટન લાગે છે, તો આ એનું મૂલ્ય થયું। આ ન્યૂટન છે એ એકમ છે, બરાબર। હવે આ બળ છે એ આપણે એવું કહીએ કે પૂર્વ દિશામાં લાગે છે, પૂર્વ દિશામાં, તો આપણે શું કરી 5 સેન્ટીમીટરનું આમ તીર દોરી, આમ 5 સેમી લંબાઈનું, આ રીતે, બરાબર। 1 સેન્ટી બરાબર 1 ન્યૂટન, 2 ન્યૂટન, 3 ન્યૂટન, 4 ન્યૂટન, 5 ન્યૂટન, આ રીતે। તો આ જે લંબાઈ છે સદિશની લંબાઈ અથવા એનું જે મૂલ્ય છે એને સદિશનું માન કહેવામાં આવે। અને આ અદિશ રાશિ છે, અદિશ રાશિ છે એટલે આને દિશા ન હોય, મૂલ્ય હોય, મૂલ્ય એ અદિશ રાશિ છે। દાખલા તરીકે એનું માન સદિશ એ માનાંક બરાબર એ। હાલો એનાથી આગળ છે નિશ્ચિત સદિશ। નિશ્ચિત એટલે કે નક્કી થયેલો સદિશ, નિશ્ચિત સદિશ। જે બે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય તેવા સદિશોને નિશ્ચિત સદિશ કહે છે। જો પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય, બરાબર, જેવી રીતે કાલે જ આપણે સમજૂતી મેળવી હતી, બરાબર, કે અહીંયા કોઈ કણ પી છે,
આ કોઈ કણ પી છે. હવે આનું સ્થાન આપણે જાણવું હોય તો શું કરવું પડે? તો કે આપણે કોઈ યામાક્ષ પદ્ધતિ લેવી પડે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. બરાબર, આ કણ પી છે અથવા એવું કહો કે બિંદુ પી છે, એનું સ્થાન જાણવું હોય તો આપણે કોઈ યામાક્ષ પદ્ધતિ લેવી પડે. હવે આ જે બે અક્ષો છે પરસ્પર છેદે એને આપણે નિશ્ચિત બિંદુ કહીએ. આ જે બિંદુ છે એને આપણે નિશ્ચિત બિંદુ અથવા આપણે ઉગમ બિંદુ કહીએ. હવે આપણે શું કરવાનું? તો કે આ નિશ્ચિત બિંદુ છે એને અને કર્ણને આપણે આમ જોડવાના સુરેખા વડે આ રીતે. તો આને આપણે સ્થાન સદિશ આર કહેતા હતા. સ્થાન સદિશ આર. બરાબર, જો જે બે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય, જો આ સદિશ છે, આ સદિશ એનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત છે, નક્કી થયેલું છે કે ઉગમ બિંદુથી, તેવા સદિશોને નિશ્ચિત સદિશ કહે છે. દાખલા તરીકે સ્થાન સદિશનું, જો આને આપણે સ્થાન સદિશ કહેતા હતા. અગાઉના લેક્ચરમાં મેં સમજાવ્યું હતું સ્થાન સદિશ કે આપણું નિશ્ચિત બિંદુ અથવા એવું કહે કે ઉગમ બિંદુ અને કર્ણને આપણે સુરેખા વડે આમ જોડવાના અને કર્ણની જે દિશા છે એ દિશામાં એરો મારવાનો, તો આને સ્થાન સદિશ કહેવામાં આવે. સ્થાન સદિશનું પ્રારંભિક બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર હોય છે, તેથી તેને નિશ્ચિત સદિશ કહે છે. જો આ જે આપણો સદિશ થયો એને તમે નિશ્ચિત સદિશ કહી શકો, કારણ કે એનું પ્રારંભિક બિંદુ નક્કી થયેલું છે, નિશ્ચિત છે. હાલો એનાથી આગળ મુક્ત સદિશ. જો મુક્ત એટલે ગમે ત્યાંથી તમે દોરી શકો. બરાબર, મુક્ત સદિશ એટલે તેને તમે ગમે ત્યાંથી દોરી શકો. બરાબર, જેવી રીતે હું એમ કહું કે અહીં ઉદાહરણ આપ્યું છે, સુરેખ પથ પર ગતિ કરતા કણનો વેગ સદિશ એ મુક્ત સદિશ છે. બરાબર, કોઈ કાર છે એ સુરેખ પથ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હોય, તો આનો સદિશ દોરવું હોય તો આપણે આ રીતે આમ દર્શાવી દઈએ. 30 કિલોમીટર પ્રતિ કલાક વેગ સદિશ. તો આ મુક્ત સદિશ છે. આ સદિશને તમે અહીંથી પણ આમ દોરી શકો. આમ જેવી રીતે મેં અહીંથી શરૂઆત કરી છે દોરવાની, એને બદલે તમે આવી રીતે અહીંથી પણ દોરી શકો. આમાં ટૂંકમાં નિશ્ચિત બિંદુ ન હોય. જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત નથી, જો શરૂઆતનું બિંદુ છે આપણું, આ શરૂઆતનું બિંદુ એ નક્કી થયેલું નથી. અહીંયા જો આ બિંદુ નિશ્ચિત હતું. જે સદિશનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત નથી હોતું તેવા સદિશને મુક્ત સદિશ કહે છે. આ એનું ઉદાહરણ થશે. સમરેખીય સદિશો, જે સદિશો એક જ રેખા પર આવેલા હોય, તમે જોઈ શકો કે આ સદિશ એ અને આ સદિશ બી એક જ રેખા ઉપર આવેલા છે. જો એક જ લાઈન ઉપર આવેલા છે. જે સદિશો એક જ રેખા પર આવેલા હોય અથવા પરસ્પર સમાંતર હોય, બરાબર, આ બે પરસ્પર કેવા કહેવાય? સમાંતર કહેવાય. તો તેવા સદિશોને સમરેખીય સદિશો કહે છે. સમ એટલે કે સમાન, સમરેખીય એટલે કે સમાન રેખા ઉપર આવેલા, એમ નામ એવા ગુણ. જો બે સદિશો એક જ દિશામાં હોય, બરાબર, તમે જોઈ શકો કે આ સદિશ અને આ સદિશ બે એક જ દિશામાં છે, તો બે વચ્ચેનો ખૂણો છે એ 0 અંશનો કહેવાય, તો તેમને સમાંતર સદિશો કહે છે. બરાબર, જો આ સદિશ એ આપણો અને આ સદિશ બી, તો આ બે સમાંતર સદિશ છે. એવી રીતે મેં બીજી એક આકૃતિ અહીં દોરી છે. જો આ આપણો સદિશ એ અને આ આપણો સદિશ બી, બરાબર, બેની દિશા સરખી છે. જો આમ બે સમાંતર છે, તો આવા સદિશને સમાંતર સદિશો કહેવામાં આવે. જો અહીંયા બરાબર સમજજો, મૂલ્ય સમાન નહીં હોય. તમે જોઈ શકો કે સદિશ એ છે એની લંબાઈ વધારે છે, જો સદિશ બીની લંબાઈ ઓછી છે. મૂલ્ય સમાન નથી પણ દિશા બેયની સરખી છે. બરાબર, તો આને સમાંતર સદિશો કહેવામાં આવે. હાલો, પ્રતિ સમાંતર સદિશ. બરાબર, તમે જોઈ શકો કે સદિશ એની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં સદિશ બી છે, તો આને પ્રતિ સમાંતર કહેવાશે. જો આ સદિશ તમે જોશો તો નાના મૂલ્યનો છે, આ સદિશ મોટા મૂલ્યનો છે. મૂલ્ય છે એ બેયના અલગ અલગ છે, પણ દિશા છે એ પાછી પરસ્પર વિરુદ્ધ છે. તો આવા સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહેવામાં આવે.
જો બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કે θ બરાબર 180 અંશ હોય તો તેવા સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહેવામાં આવે. આમાં θ બરાબર 0 અંશ આવતો હતો અને આમાં θ બરાબર 180 અંશ આવશે. બે સદિશો વચ્ચેનો ખૂણો, આ સદિશ અને આ સદિશ વચ્ચેનો તમે આ ખૂણો જોવો તો 180 અંશનો આવશે. તો આને પ્રતિ સમાંતર સદિશ કહેવાશે. હવે આપણે વિચારીએ તો આ સમાન સદિશ છે, આ સમાન સદિશ, આ જે બે સમાન સદિશ દોર્યા છે એને તમે સમાંતર સદિશ કહી શકો છો. આ સમાન સદિશ છે, આ સમાન સદિશ, એને તમે સમાંતર સદિશ કહી શકો છો. પણ આ બે સદિશ છે સમાંતર સદિશ, આ બે, એને તમે સમાન સદિશ કહી શકો? ન કહી શકાય. કારણ કે અહીંયા મૂલ્ય બેયના અલગ અલગ છે. જો આની લંબાઈ વધારે છે, આની લંબાઈ ઓછી છે, એટલે સમાન સદિશ છે, આ સમાન સદિશ એ સમાંતર સદિશ હોય. બરાબર સમજો, સમાન સદિશ છે એ સમાંતર સદિશ હોય. પણ દરેક સમાંતર સદિશ છે, દરેક સમાંતર સદિશ એ સમાન સદિશ ન હોય. બરાબર, તમે જોઈ શકો કે આ સમાંતર સદિશ છે, આ બે સમાંતર સદિશ, તો આ સમાન સદિશ નથી. એટલે વાક્ય બરાબર સમજજો. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ આપણે પદ આપ્યું છે સમતલીય સદિશો. સમ એટલે સમાન, સમ એટલે સમાન, અને સમતલીય સમાન સમતલીય સદિશો. આ બોર્ડ છે, આ બોર્ડ, તો એને તમે સમતલીય કહી શકો. કારણ કે એ સમતલ ધરાવે છે, ક્ષેત્રફળ ધરાવે છે. એક જ સમતલમાં આવેલા સદિશોને, જો એક જ સમતલમાં આવેલા સદિશોને સમતલીય સદિશો કહે છે. બરાબર, આ આપણું એક સમતલ છે, આ એક સમતલ, એમાં સદિશો આપણે દોર્યા હોય તો એને સમતલીય સદિશો કહેવામાં આવે. હાલો, 8મું, કોઈ ઇનિશિયલ વેક્ટર્સ. વેક્ટર્સ એટલે સદિશ. વેક્ટર્સ છે એનો અર્થ થશે આપણી ભાષામાં સદિશ. કો ઇનિશિયલ વેક્ટર્સ, જે સદિશોનું પ્રારંભિક બિંદુ સમાન હોય. તમે જોઈ શકો કે આ સદિશ એ, સદિશ બી, સદિશ સી, એનું પ્રારંભિક બિંદુ એક સમાન છે. જો એક જ બિંદુએથી ત્રણેય સદિશો નીકળે છે, ઉદ્ભવે છે, તો આને કો ઇનિશિયલ વેક્ટર્સ કહેવામાં આવે. જે સદિશોનું પ્રારંભિક બિંદુ સમાન હોય તેવા સદિશોને સમપ્રારંભ સદિશ કહે છે. સદિશ એ, સદિશ બી અને સદિશ સી કો ઇનિશિયલ વેક્ટર્સ છે. ત્રણેય સદિશો એક જ બિંદુએથી ઉદ્ભવે છે. હાલો, એનાથી આગળ કોટર્મિનસ વેક્ટર્સ. બરાબર, તમે જોઈ શકો કે બધા સદિશો છે, આ સદિશ એ, સદિશ બી અને સદિશ સી, ત્રણેયના શીર્ષ છે એ એક બિંદુએ ભેગા થાય છે, તો એને કોટર્મિનસ વેક્ટર્સ કહેવામાં આવે. જે સદિશોના શીર્ષ કોઈ એક જ બિંદુએ મળતા હોય તો તેવા સદિશોને કોટર્મિનસ વેક્ટર્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પદો છે, બરાબર, એ તમને બધા ટેક્સ્ટ બુકમાં આપ્યા નથી. બરાબર, અત્યારે જેટલા પદો મેં અહીં સમજાવ્યા છે એ બધા તમને ટેક્સ્ટ બુકમાં આપ્યા નથી, પણ ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ આવશે કે મુક્ત સદિશ છે, સમાન સદિશ છે, સમાંતર સદિશ છે, આવા શબ્દોનો આપણે ઉપયોગ આવશે. એટલે અત્યારે આ માહિતી આપણા માટે જરૂરી હતી, એટલે મેં આ સમજાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે આગળ વધી વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવવું. બરાબર, આપણે સદિશ છે, સદિશ એની સાથે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. બરાબર, અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે કોઈ સદિશ એને ધન સંખ્યા લેમડા વડે ગુણતા, સદિશ એ છે, સદિશ એ, એને આપણે લેમડા વડે ગુણવાનો છે, તો એનો અર્થ શું થશે? એ સદિશ લેમડા ગણો થઈ જશે. બરાબર, એ જે આપણો સદિશ છે એ લેમડા ગણો થઈ જશે, પરંતુ તેની દિશા સદિશ એની દિશામાં જ રહે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો, મૂલ્ય છે સદિશ એનું મૂલ્ય એ લેમડા ગણું થઈ જશે મૂલ્ય, પણ સદિશ એની જે દિશા છે એ જ દિશા રહેશે. ઉદાહરણ તરીકે
સદિશ એને 2 વડે ગુણતા, જેવી રીતે મેં અહીં લેમડા કીધું છે એવી રીતે માનો કે તમે 2 વડે ગુણો તો સદિશ એ છે એ બમણો થઈ જશે, બરાબર. જેવી રીતે હું તમને એમ કહું કે આ સદિશ છે, આ સદિશ એ છે, બરાબર. હવે એને તમે બમણો કરો એટલે કે આ સદિશ છે એનો આપણે ડબલ સદિશ દોરવાનો. આમ દિશા એકની એક જ, દિશા આપણે એકની એક જ રાખવાની. આ જેવો સદિશ છે એનો આપણે ડબલ સદિશ દોરવાનો. આમ આ રીતે. આ જેટલા મૂલ્યનો સદિશ છે એનો ડબલ સદિશ દોરવાનો એટલે આ થશે 2 સદિશ એ, બમણો થઈ જશે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, આ સદિશની જે દિશા છે, દિશા તો એ જ રહેશે પણ બમણો સદિશ થઈ જશે. એવી રીતે મેં એક બીજું ઉદાહરણ આપ્યું છે, સદિશ એ ને -1.5 વડે ગુણતા. સદિશ એ છે આપણો, આ સદિશ એ એને -1.5 વડે ગુણવાનો, બરાબર. એટલે આ સદિશ છે એ આપણો આમ થઈ જશે. જો આ સદિશ છે એને આપણે 1.5 વડે ગુણવાના પણ માઇનસ છે, જો માઇનસ એટલે દિશા બદલાઈ જશે. આ સદિશની જે દિશા છે એનાથી આ સદિશની દિશા વિરોધી થઈ જશે, બરાબર. લેમડા વડે ગુણો તમે, લેમડા વડે ધન સંખ્યા લેમડા વડે ગુણો તો એ લેમડા સદિશ એ બનશે, આ મૂલ્ય આવશે અહીંયા, બરાબર. એવી રીતે 2 વડે ગુણો તો એ સદિશ બમણો થઈ જાય, દિશા સમાન રહે. -1.5 વડે ગુણો, માઇનસ છે એટલે આ સદિશ જે છે એનાથી વિરુદ્ધ દિશામાં સદિશ દોરવો પડે. આ રીતે વાસ્તવિક સંખ્યા વડે તમે ગુણો, બરાબર. કોઈ સદિશ છે એને જો વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો એ સદિશની દિશા તો એક સમાન જ રહેશે, બરાબર. પણ જેટલી વાસ્તવિક સંખ્યા વડે ગુણશો એટલા ગણો થઈ જશે સદિશ. 2 વડે ગુણશો તો એ સદિશ બમણો દોરવાનો, બરાબર. સદિશની લંબાઈ છે, આ સદિશની લંબાઈ એ આપણે બમણી દોરવી પડે. એટલે આ રીતે વાસ્તવિક સંખ્યા વડે તમે ગુણાકાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યા આપણે ગુણી છે એ અદિશ પણ હોઈ શકે, બરાબર. આજે આપણે લેમડા વડે ગુણી છે એ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા એ આપણી અદિશ પણ હોઈ શકે. હવે એના માટે મેં એક ઉદાહરણ આપ્યું છે કે અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર. જો અચળ વેગ છે, વેગ એનો આપણે સમય સાથે ગુણાકાર કરવાનો. વેગનો આપણે સમય સાથે ગુણાકાર કરવાનો. તો વેગ એટલે આપણે ખબર છે સ્થાનાંતરના છેદમાં સમય ઇન્ટુ સમય, તો આ બે કેન્સલ થઈ જશે એટલે સ્થાનાંતર આવશે. અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર સ્થાનાંતર સદિશ આપે છે. જો આ જવાબ મળ્યો એ આપણને સ્થાનાંતર મળશે. વેગના પરિમાણ મીટર પ્રતિ સેકન્ડ છે, પછી આ વેગ અને એનો સમય સાથે ગુણાકાર કર્યો. જો જેવી રીતે આપણે લેમડા વડે ગુણાકાર કર્યો તો એને બદલે અહીં ટી વડે ગુણાકાર કર્યો તો આપણને અહીંયા સ્થાનાંતર સદિશ મળશે. તમે જોઈ શકો કે આ સેકન્ડ અને આ સેકન્ડ કેન્સલ એટલે મીટર આવ્યું. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ સદિશ છે એને વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર પણ કરી શકો. આજે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો આપણે 3 સમજ્યા છે, સમાન સદિશ, પછી કેટલાક પદો સમજાવ્યા અને સદિશ છે એની સાથે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર, બરાબર. આ 3 પ્રશ્નો છે એ આપણા હોમવર્કમાં રહેશે.